ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં ફરિયાદી રજનીભાઈ જાસોલિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની હકીકત એવી છે કે આ રજનીભાઈ જે છે તેઓ કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા હોય તેઓને જ્યારે પૈસાની જરૂરત હતી તો તેના મિત્ર છે મનોજભાઈ, તેની પાસે તેઓ માગતા અને તેઓને 45 લાખ જેટલી પૈસાની જરૂર હોય તેણે આ મનોજભાઈને જણાવતા મનોજભાઈ પાસે ના હોય તેઓએ જણાવ્યું કે મારા જ ગામના રઘુભાઈ રબારી જે છે તેની પાસે હું વાત કરું અને જો તેઓ કરી આપે તો તેમાં આ જે ફરિયાદીએ સહમતિ આપી અને આ રઘુભાઈ દ્વારા તેઓના જે મિત્ર જે છે ભૂપતભાઈ કરમટિયા, ગોકુળભાઈ અને વસરામભાઈ, તેઓને વાત કરતા તેઓની પાસે પૈસા હોય આશરે 45 લાખ રૂપિયા 70,000 તેવી રકમ તેઓ આપવા તૈયાર થયા, પરંતુ તેમાં એવી કન્ડિશન રાખી કે કોઈ સિક્યુરિટી પેટે કોઈ બી મિલકત તમારે લખાવી દેવી પડે, જેના કારણે આ કામના જે ફરિયાદી જે છે તેઓની જે અહીંયા ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અધેવાડા જે આવેલું છે ત્યાં 10 વીઘા ખેતીની જમીન તેઓના પિતાશ્રીના નામે હોય, જેમાંથી 5 વીઘા જમીન જે છે તે તેઓને વેચાણ ખત દસ્તાવેજથી તેઓના જે આ કામના જે ભરતભાઈ કરમટિયા છે તેઓના ધર્મપત્નીના નામે લખી આપેલી અને સિક્યુરિટી પેટે રાખેલી. જે તે વખતે જે છે 3% વ્યાજની વાત થયેલી અને ત્યારબાદ આ જે વસ્તુ જે છે તે 2017-18ના વર્ષની છે. ત્યારબાદ આ કામના જે ફરિયાદી જે છે તેઓની પાસે આ પૈસાની સગવડ થઈ જતા આ કામના જે ત્રણેય આરોપીઓ અને રઘુભાઈને વાત જણાવેલ કે ભાઈ મારે પૈસાની સગવડ થયેલી છે, તો તેના કામે તેઓએ જે વ્યાજ પેટેના 10 લાખ રૂપિયા બી ચૂકવી દીધા અને તેઓ આ જે જમીન જે છે પાછી પોતાના ફાધરના નામે કરાવવા માગતા હોય, અવારનવાર રિક્વેસ્ટ કરતા તેઓ આજ કરી દઉં કાલ કરી દઉં એવા બહાના બતાવવામાં આવ્યા અને એ દરમિયાન આ રજનીભાઈ ફરિયાદી છે તેઓને જાણવા મળ્યું કે આ જમીન જે છે વસંતબેન માંગુકિયાના નામે કરી દીધેલ છે અને આ 1.5 કરોડમાં વેચી દીધેલીની હકીકત તેઓને જાણવા મળેલ અને આ કામે જે PSI તરીકે ગોકુળભાઈ કરમટિયા જે છે તેણે બી આ કામના ફરિયાદીને ધમકી આપેલી. બાદમાં આ લોકોની બેઠક સુરત ખાતે થઈ અને એ દરમિયાન બી 2.5 લાખ રૂપિયા જે છે વ્યાજ પેટેની માંગણી કરી અને 25,000 બળજબરીથી કઢાવી લાવવાની બી હકીકત ફરિયાદમાં જણાવેલી છે. આ કામે PI શ્રી કુરેશીનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને ભૂપતભાઈ કરમટિયા, ગોકુળભાઈ કરમટિયા અને વસરામભાઈ કરમટિયા તેઓની પોલીસ દ્વારા હસ્તગત કરી પૂછપરછ કરી અને ધરપકડ કરી દીધેલા છે અને આ કામે રઘુભાઈ રબારી જે છે એ નાસ્તા ફરતા છે અને આની ઊંડી તપાસ હાલમાં ચાલુ છે.